આપણા બધાની લાઈફમાં એકાદ બે વ્યક્તિ એવા હોય છે કે જે આપને ખૂબ જ તકલીફ આપતા હોય છે અને એ સંબંધ એટલા બધા નજીકના હોય છે અને એવી મજબૂરી હોય છે કે આપણે એમનાથી દૂર પણ નથી જઈ શકતા અને એમને દૂર કરી પણ નથી શકતા. તો આપણે એવું શું કરીએ કે આ સંબંધને આપણે સારા કરી શકીએ? કારણ કે આપણે મેન્ટલી ડિસ્ટર્બ રહીએ છીએ, એની અસર આપણી હેલ્થ પર, આપણા કામ ધંધા પર પણ પડે છે. આપણે મેન્ટલી ડિસ્ટર્બ રહીએ છીએ, આપણે કંઈ સારું ફીલ નથી કરતા, એની ઇફેક્ટ આપણે પૂરી લાઈફ પર પડે છે. તો આપણે શું કરીએ કે આપણે આ રિલેશનને હીલ કરી શકીએ, સારા કરી શકીએ? પહેલાં તો આપણા જીવનમાં આવા વ્યક્તિઓ આવવાનું એક જ કારણ છે, એ આપણે પોતે જ છે. આપણા આ જન્મ કે પૂર્વજન્મના આપણા કર્મના હિસાબને કારણે કાં તો પછી આપણે એવા વાઇબ્રેશનમાં રહ્યા હોય જેથી આપણે ભોગવવું પડે છે. તો આપણે એને સારા પણ આપણે જ કરી શકીએ છીએ. અબ્રાહમિક્સ કહે છે કે આ રિલેશનને આપણે સારા કરી શકીએ છીએ, હીલ કરી શકીએ છીએ. એના માટે આપણે એક જ પ્રેક્ટિસ કરવાની છે. તે છે આપણે એક બુક અને એક પેન લેવાની છે અને એ વ્યક્તિના જેટલા પણ સારા ગુણ હોય તે આપણે લખવાના છે. હા, લખવાના છે. આ પ્રેક્ટિસ આપણે લખીને જ કરવાની છે. તો જોશો કે થોડાક દિવસમાં જ આપણા રિલેશનમાં આપણે સારા ચેન્જીસ દેખાવા લાગે છે. તો એક બુક અને પેન લઈને એમના 10 પોઈન્ટ લખવાના છે. આ પ્રેક્ટિસ 21 ડેઝ સુધી કરવાની છે. આ સારા પોઈન્ટ્સમાં આપણે એ વ્યક્તિએ આપણે કોઈ ગિફ્ટ આપી હોય, આપણે કોઈ ફરવા લઈ ગયા હોય, આપણા માટે કંઈ સારું કર્યું હોય, આપણે કોઈ હેલ્પ કરી હોય કે આપણે બીમાર હોય તો આપણે ડૉક્ટર પાસે લઈ ગયા હોય, એક ગ્લાસ પાણી પણ કેમ ન આપ્યું હોય, તે પણ આપણે એના માટે થેન્ક યુ લખી શકીએ છીએ. એમનો કોઈ ગુણ આપણે ગમતો હોય, એમનું કાર્ય કોઈ ગમતું હોય, એમની કોઈ હેબિટ આપણે ગમતી હોય, એમનો લુક આપણે ગમતો હોય, એમને પર્સનાલિટી ગમતી હોય કે એમનો પહેરવેશ ગમતો હોય, કોઈ પણ વસ્તુ લખી શકીએ છીએ. અને આપણે એમનામાં કોઈ સારું ન દેખાતું હોય તો પણ એ વ્યક્તિ પોતે કમાતી હોય, કારણ કે પોતાની જવાબદારી નિભાવે છે, એના માટે કોઈએ કંઈ કરવું નથી પડતું. જો એ કમાતા હોય, ભગવાન સામે હાથ જોડતા હોય, એમના બીજા સાથે રિલેશન સારા હોય, પોતાની બધી જ જવાબદારીઓ નિભાવતા હોય, આ બધા પોઈન્ટ્સ પણ લખી શકીએ છીએ કે એમના જેટલા પણ સારા ગુણ છે એના વિશે આપણે લખવાના છે. રોજ 10 પોઈન્ટ લખવાના છે. જો આવું કરીશું તો એમના માટેનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એમને જોવાનો, તે ધીરે ધીરે બદલાય છે. એમનામાં આપણે પોઝિટિવિટી દેખાય છે, એટલે આપણા એમના પ્રત્યેના વાઇબ્રેશન ચેન્જ થવા લાગે છે. આપણા ચેન્જ થયેલા વાઇબ્રેશન, સારા વાઇબ્રેશન એ વ્યક્તિ સુધી પહોંચે છે, એટલે આપણા રિલેશન ધીરે ધીરે સારા થવા લાગે છે. તો આ પ્રેક્ટિસ કરવાનું કારણ એક જ છે કે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાય છે, એ વ્યક્તિ પ્રતિ આપણા વાઇબ્રેશન ચેન્જ થાય છે અને ઓટોમેટિક એમની પાસે કંઈ પણ કહ્યા કે બોલ્યા વગર આપણા વાઇબ્રેશન જાય છે. તો એની અસર આપણા રિલેશન પર પડે છે. તો આપણા રિલેશન આપણે સારા કરી શકીએ છીએ. આ પ્રેક્ટિસને આપણે કન્ટિન્યુ 21 ડેઝ કરીશું તો તમને ચોક્કસ આપણા રિલેશનમાં ચેન્જ દેખાવા લાગે છે. અને આ પ્રેક્ટિસ આપણે લાઈફના કોઈ પણ એરિયાને સારું કરવા માટે કરી શકીએ છીએ. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ અહીં સુધી મને સાંભળવા માટે. લર્ન એન્ડ ગ્રો.